એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ. જય માતાજી, જય મા ખોડલ. કેમ છો બધા? ઘણા બધાના ડીએમ હતા કે કૃષ્ણા દીદી તમે કાઠિયાવાડમાં છો પણ તમે લાઈવ નથી કરતા, કે તમે કહેતા નથી કે તમે ક્યાં છો, અમારે તમને મળવું છે વગેરે વગેરે વગેરે. તો જો ભાઈ, મળવાનું એમાં એવું છે કે શેડ્યુલ ફિક્સ જ હોય કે ક્યાં જવાનું છે ને ક્યાં કેટલા દિવસ રોકાવાનું છે ને ક્યારે નીકળવાનું છે ને એવું બધું. પણ રસ્તામાં જે લોકો અચાનક મળતા હોય તો મળાઈ જાય. સ્પેશિયલી મળવા જવાનો ટાઈમ ન હોય. હું હાઉસવાઈફ છું ને મારા કામથી કાઠિયાવાડ આવી હોય, પણ અત્યારે થયું એવું કે આજે થોડીક હું ફ્રી છું અને હું સાંજે દ્વારિકાથી દર્શન કરીને, દ્વારિકા નાગેશ્વર જ્યોતિર્લિંગ અને ભીમરાણા મોગલ માતાજીના ત્રણેયના દર્શન કરીને ગઈકાલે સાંજે હું રશ્મિના ઘરે રોકાણી હતી. અને રશ્મિ એ લોકો જામનગરથી ટ્રેનમાં જતા રહ્યા અને હું જાઉં છું ત્યારે મારા સાસરી, બરાબર સાસરે જાઉં છું. એટલે મેં વિચાર્યું કે ચલો આજે કાઠિયાવાડમાં છું અને થોડીક ફ્રી છું, તો અહીંથી રાજકોટથી અત્યારે હું નીકળી છું. મારા બેનના ઘરેથી સવારે 8 વાગે ફ્રેશ થઈ રેડી થઈ અને હું પહોંચી 9:15 રાજકોટ. અને રાજકોટથી અત્યારે હું જઈ રહી છું અમરેલી. અમરેલી એટલે અમારે તો કહે ને કે અમરેલી, લાઠી, લીલિયા આ બધું મારું પોતાનું ને વતન અમારું પોતાનું ખાસ. અને એવું લાગે કે બસ હવે હું મારા ગામમાં. એટલે હું જઈ રહી છું મારા સસરાના ઘરે. અમરેલી પણ મારે થોડુંક કામ છે તો હું ખોટી થવાની છું કે વિચાર્યું કે ચલો જે લોકો અમરેલી મને મળવા માંગતા હોય અને અમરેલીના હોય એ લોકો ત્યાં મને મળી શકે છે, બરાબર. શિવ શક્તિ હોટેલ મારે સ્ટોપ કરવાનો હતો બેન. ઓ સોરી ભાઈ, એમાં એવું છે કે અત્યારે જો હું નીકળીને એક તો હું એકલી છું એટલે મારે શાંતિથી ડ્રાઇવિંગ કરવું હોય અને ઓન ડ્રાઈવ વાતે ન કરવાની, વિડીયો ન બનાવવાની. મને ખબર છે કે મારા માટે તે અનસેફ કહેવાય ને બીજા રસ્તા ઉપર જતા હોય એ લોકો માટે પણ અનસેફ જ કહેવાય. બટ મેં એવું વિચાર્યું કે 5 મિનિટનું છે ને રસ્તાઓ જ્યાં ખાલી હોય વ્યવસ્થિત હોય ત્યાં હું લાઈવ એટલા માટે કર્યું છે કે જે લોકોને મને મળવાની ઈચ્છા હોય ને એ લોકો મને ત્યાં સીધા મળી શકે, બરાબર. એટલે વધારો તમે અમરેલી, મહુવા સાઈડ નથી આવવાનું કારણ કે મારે એ બાજુનું તો મેં રૂટ દાખવો ચેન્જ કર્યો છે અત્યારે હું, કારણ કે રાજપરા ગઈ ત્યારે હું હતી ભાવનગર અને ભાવનગરથી અમે ગયા હતા છેક જામનગર દ્વારિકાધીશના દર્શને. અહીંયા સરસ મજાની મને ખબર છે ગીતા તું રહી ગઈ, આમ સોરી યાર. હું રશ્મિના ઘરે અવારનવાર આવું છું, આપણે રશ્મિના ઘરે આવશું ત્યારે પાછા મળીએ, બરાબર. તો પહેલી વાત તો એ કે બધા એવું કીધું હતું કે કૃષ્ણાબેન કે દ્વારકાધીશના દર્શન કેવી મજા આવી એમ. તો ભાઈ ભગવાન આપણા 4 ધામનું જે મેન યાત્રાધામ છે દ્વારિકા, 4 ધામમાં આવે છે. તમે 4 ધામની યાત્રા કરો એટલે દ્વારિકાધીશના દર્શન કરવા પડે, બરાબર. તો દ્વારિકા તમારું 4 ધામનું એક ધામ છે અને ત્યાં તો મજા જ આવી કઈ પૂછવાની વાત નથી. ભગવાન શ્રી દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ ત્યાં વિરાજમાન છે. તમે જામનગર આવ્યા પણ મળી ના શક્યા, સોરી ભાઈ. ભાવનગર આવ્યા ત્યારે પ્લીઝ કેવું હતું ને અમે આવી જાત મળવા. ભાવનગર હું રોકાણી જ નથી એવી બધી, કારણ કે ભાવનગરથી હું માતાજી રાજપરા દર્શન કરીને તરત જ નીકળી ગઈ હતી. ત્યાં ખાસ હું કંઈ રોકાણી નથી. અને અત્યારે હું જઈ રહી છું અમરેલી. વિચાર્યું કે એક નાનકડું લાઈવ આનંદર કરું ઇન્સ્ટાગ્રામ ઉપર, એક નાનકડું લાઈવ કરું યુટ્યુબ પર, કહેવાય એને મળવા આવત ને દી રાજકોટ. ઘણા બધા લોકો મને મળ્યા, જે દ્વારિકામાં ઘણા બધા મળ્યા, નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને પણ ખાસ એવા ફેન્સ લોકો મળ્યા. પણ કોઈને મળવા માટે નહોતું મારે ખોટી થવું અને કોઈને હેરાની નહોતા કરવા, એટલા માટે મેં સ્ટોરી સ્ટેટસ કે લાઈવ કે કર્યું નહોતું. કોમેડી વિડીયો જોવા માટે મને ફોલો કરી દેજો. ઓકે ભાઈ, નાઇસ લુકિંગ, થેન્ક યુ. લુકિંગ તો આપણું નાઇસ જ હોય છે હંમેશા. ડ્રેસિંગ સેન્સમાં ક્યાં કેવું પડે એમ છે મારે. શિવ શક્તિ હોટેલે સ્ટોપ કરવાના. તો એ ભાઈ હવે આવતી વખતે દીના ક્યાં દુકાળ છે ને ફરીથી આવશું તમ તાર. બસ તમે વાસદ બાજુથી જાવ છો? હા, વાસદ થઈને જાઉં છું. અને અત્યારે મારી સવારી ચાલી છે અમરેલી, બરાબર. તો તમે એકલા જાઓ છો? ભાઈ નથી આવ્યા ના, મારે 3-4 દિવસ રોકાવાનું હતું. નરેશને મેળ જ ન આવે એટલું બધું રોકાવાનું, કારણ કે પોતે મેનેજર છે તો એનું બધું અટવાઈ જાય કામકાજ. એટલે હું એકલી આવી છું. અમરેલી કઈ જગ્યાએ? અમરેલી તો મારે ઘણા બધા કામ છે. એક માણેકપરામાં એક કામ છે મારે, એ કામ પતાવીશું. કામ તો નાનકડું એવું છે પણ વિચાર્યું કે ત્યાં હું જાઉં છું તો કદાચ મળું એમ.
તો જે લોકો અમરેલીના હોય અને અમરેલી મને મળવા માંગતા હોય એ લોકો નાખજો કમેન્ટ, મારામાં ડીએમ પણ કરજો, હું હમણાં ડીએમ પણ જોઈ લઈશ, બરાબર. તો પધારો અમરેલી. અમરેલી એટલે કાઠિયાવાડનું અમારું કેન્દ્ર કહી શકાય, બરાબર. જય માતાજી, જય માતાજી. હા ભાણા નવરો થઈ ગયા, ભાણા પ્રિન્સ. અને રસ્તાઓ એટલા સરસ છે અહીંના, જામનગર સુધી, એટલે કે સુરત થી જામનગર હું પહોંચી ત્યાં સુધીના રસ્તાઓમાં કઈ ઘટે નહીં એવા સરસ રસ્તાઓ છે. સૂર્યદીપસિંહ ચાવડા, જય માતાજી, જય માતાજી. કેમ છો ભાઈ? ધોરાજી ક્યારે આવવાના છે દીદી? ના, ધોરાજી આવવાનું કોઈ પ્લાનિંગ જ નથી અત્યારે. મારું છે જવાનું છે રાજકોટ થી અમરેલી, બરાબર. તો વિચાર્યું કે ચલો અત્યારે હું અમરેલી થોડીક ફ્રી છું ને અત્યારે અમરેલીના મારા જે ફેન્સ છે લાઠી લીલિયા અમરેલીના, એ લોકોને મળવાની ઈચ્છા મને કે ચાલો ત્યાં કોઈકને મળી, કારણ કે લાઈવમાં તમે વારંવાર કમેન્ટ કરો છો કે દીદી તમે અમને મળજો એમ. મનસ્વી, જય માતાજી, જય માતાજી. ચંદ્રપાલવાળા, જય માતાજી. અમરેલી આવો તો આવો ઘરે. અચ્છા, તમે અમરેલી રહો છો? મસ્ત રસ્તાઓ છો, ડ્રાઇવિંગ કરવાની એટલી મજા આવે છે. જે લોકો અમરેલી રહેતા હોય અને મળવા માંગતા હોય એ લોકો મને ડીએમ કરી દેજો, એટલે હું હમણાં લાઈવ સ્ટોપ કરીને ડીએમ ચેક કરી લઈશ. જો મને એવું લાગશે કે આને મળ્યા જવું છે અને ખરેખર મળવું જોઈએ તો હું ચોક્કસથી મેસેજ જોઈ અને મળીશ, અને સ્ટોરી સ્ટેટસ પણ નાખીશ કે આ લોકોને અમે મળ્યા અને ખૂબ જ મજા આવી, બરાબર. તો દ્વારિકા તો બહુ બધા ફેન્સ મળ્યા જ છે અમને. નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાની એટલી બધી મજા આવી છે ને એને એ મને બહુ જ ગમ્યું. એને કે સાથે સાથે રીઝન કહું કે નાગેશ્વરમાં અંદર સ્પેસ એટલો હશે ભગવાનના મંદિરમાં, અને 12 જ્યોતિર્લિંગમાં 10 જ્યોતિર્લિંગ મેં કમ્પ્લીટ કરી, પણ એમાં જે નાગેશ્વરનો અનુભવ રહ્યો એ બહુ અદભુત રહ્યો. અને એનું કારણ બીજું એ છે કે અંદર કોઈ ધક્કામુક્કી નથી, એટલું મસ્ત મજાનું ત્યાં સ્પેસ છે, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અંદર પણ કરવા દે છે, અને બહુ મજા આવી ખરેખર. ચોખ્ખું છે ને બધા જ્યોતિર્લિંગની આજુબાજુમાં નાના મોટા બિલ્ડિંગ, હોટેલ્સ ને એવું બધું થઈ ગયું છે, અને મોટા મોટા ઝાડ. તો તમે જયારે નજીક જાઓ ત્યારે જ તમને ખબર પડે કે જય માતાજી, એટલે કે ત્યારે જ તમને ખબર પડે કે ત્યાં તમને દૂરથી ખબર પડી છે, બરાબર, કે અહીંયા મંદિર છે. કઈ નહીં, 2 ટાવર રોડ આવી છે. ડોભા અત્યારે હું કાલે સુરત જ છું બેટા. 2 ટાવર રોડ ની દીકરી ગોંડલ થી નીકળી ગયા. યસ, ગોંડલ થી નીકળી ગયા. જુનાગઢ શિવરાત્રી નો મેળો કરવા આવો દીદી. અરે ભગવાન, મારા ગુરુજી ત્યાં છે ખમૈયા કરે. અત્યારે ક્યાંય જવાનું નથી, કીધું ખરું. અમરેલી સાંજે જવાનું સાસરે. સાસરેથી ફોન આવી ગયો છે જેઠ જેઠાણીનો, એટલે અમરેલી હું 3 થી 4 કલાક માટે ફ્રી છું. તો અમરેલીના ફેન્સ લોકોને મળવાની ઈચ્છા ખરી કે ચાલો અમરેલીનું એક લાઈવ કરું અમરેલી માટે, બરાબર. બગદાણા ગુજરાત સમાજ. એટલે લાંબી કમેન્ટ અત્યારે ઓન રહી છું તો નહીં રીડ થાય, સોરી. તમે મળી શકતા હોય તો હું મોરબીથી આવું મળવા. ના છે ત્યાં સુધી નથી આવું, એકલા જ લાગો છો કાકી. આ કાકી તારી એકલી જ છે, તાર કાકા નથી આવ્યા. ત્યારથી તો ઝલક ને હરેશ કાકા ને કૈલાસ કાકી ને બધા મેં હારે જ આવવાના છે સુરત. વેરી ગુડ મોર્નિંગ. તો મેં ખાલી એમ નાખ્યું ને કે ઉમરેલી આવું છું, કોલ પર કોલ આવે છે, બોલો. આ પ્રોબ્લેમ થાય. ઘણા એમ કે તમે સ્ટેટસ સ્ટોરી નથી લગાવતા ને તમે લાઈવ કરીને ઇન્ફોર્મ નથી કરતા. થાય એવું કે મારે આવવાનું હોય, મારે ટાઈમ ઓછો હોય ને પછી બિચારા કોને આપણે મળવું, કોનો જીવ બાળવો, કોને આપણે ઓલે હેરાન કરવા, તો એવું થાય. એટલે અત્યારે 3 કોલ આવી ગયા, બોલો. આ પ્રોબ્લેમ છે. તો ચલો, હું છે ને ઓન ડ્રાઈવ છું એટલે લાઈવ નથી કરતી, ડ્રાઇવિંગમાં ધ્યાન આપું થોડું. અને જે લોકોને અમરેલી મન મળવાની ઈચ્છા હોય એ લોકો ડીએમ કર્યા છે ને તો હું ડીએમ ચેક કરી લઉં છું, બરાબર. તો એ લોકોને અમે મળતા જશું. બાકી બધાને જય માતાજી, જય મા ખોડલ. અને કરો તમે પણ ચારધામની યાત્રામાં પહેલું સ્થળ છે આપણું ચારધામમાં દ્વારિકા છે, ગુજરાતમાં છે. અને ભગવાન સોમનાથ બિરાજે છે. 12 જ્યોતિર્લિંગનું જ્યોતિર્લિંગ પહેલું એ પણ અહીંયા ગુજરાતમાં છે. તો ગુજરાતના લોકોને સોમનાથ અને દ્વારકાધીશના દર્શન કરવા જોઈએ. બાકી શિવાલય તો દરેક ગામમાં હોય, અને ભગવાન પહેલા હૃદયમાં, પછી મંદિરમાં, પછી શિવાલયમાં, અને જ્યોતિર્લિંગ રૂપે આપણા વિશ્વમાં બિરાજમાન છે. પોસિબલ હોય એવી યાત્રાઓ કરવી. સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો. લવ યુ ઓલ. જય માતાજી, જય મા ખોડલ.